તો ગુડ મોર્નિંગ, અસલામ વાલેકુમ, સત શ્રી અકાલ, કેળો હાલ, કેમ છો બધા? મજામાં થશે. આપણા બ્લોગ જોતા એટલે મજામાં તો મસ્ત અત્યારે તૈયાર થઈ ગયા છે. બેગ બહાર નાખી દીધું છે અને અત્યારે વાગી જશે 5:45, કેમ કે તમારો ભાઈ જાય છે ફરવા. હું એકલો નહીં, અમારે શેર છે, 2-3 કારીગર છે, 44 પીસ જવી છે. એ પ્લાન બનાવ્યો છે. એ પહેલાં જો આપણે રતનને કાઢી લીધી, હેલ્મેટ બેલ્મેટ બધું આપણે મસ્ત તૈયાર થઈ ગયા. જો ભાઈ 2 લાખના બૂટ, 2000ની જોડી હતી. કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી આપણે ઓફિસે પહોંચી ગયા છે. આમ જો અમારે ગૌતમભાઈ, અમારા મિત્ર અને અમારા બાપુ મજા. જો ભાઈ બધા તૈયાર થઈ ગયા ને અમે હવે રહી છીએ 44 બેસ, બધા વાંઢા છે. ચાલો કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી પહોંચી જશે ને અમે એકલા નહીં. આમ જો ભાઈ ઓહો, ગાડીઓ એટલી પડી તો માણા કેટલો છે ને. વ્યૂની વાત કરું તો ભાઈ એક નંબર વ્યૂ. અરે ભાઈ આમ જો, હકીકતમાં રસ્તામાં આવતા હતા હું ગાડી હકાલતો હતો નકર છે ને તમને ક્યાં પણ આપણે શોર્ટ લીધા છે. અને વ્યૂની વાત કરું તો એક નંબર વ્યૂ. ઓ બાપુ, વ્યૂ કેમ છે પણ? ભાઈ બાકી છે મસ્ત. જો હા એ પાસે જાઓ તમને બતાડો ભાઈ, મજા આવે. તમારે ખાલી શું કરવાનું ખબર છે? સબસ્ક્રાઈબ કરી નાખવાનું, લાઈક કરી નાખો અને શેર કરી નાખો. મારી કલેજા આવો. ભાઈ અહીંયા મજા આવે ભાઈ, એક નંબર. આમ જો મજા આવે. હા એ ભાઈ વ્યૂની વાત કરું તો એક નંબર મજા આવે ભાઈ. મને તો બહુ મજા આવી ગઈ. તમે અહીંયા આવજો ક્યારેક 44 બીચ. બાકી આમ જોવો હું વાત કરું ભાઈ, ફોટા પાડ્યા. અમે ફોટા પાડે છે. બાકી આપણે અહીંયા મોજ કરવાની. વાહ, બીચ ઉપર તો છે ને ભાઈ કપલની જ મજા. પણ આ તો તમે સમજો કે વાંધો છે એટલે બાકી કપલ લેતો હા પાણી જોવો આમે સુધી પોગે. તો ભાઈ અત્યારે હવા 8 થઈ ગયા છે ને અમે 10 વાળી ક્રંચ સાઈઝ ખાવી. કાં બાપુ મજા આવે ને? બાપુ મજા આવી. ફોટા પાડી લીધા ને બરાબર ને? જો અમારે ભાઈ વ્યૂ છે એક નંબર. અહીંયા 10 વાળું જ ખવાય, પાછું મોંઘું બહુ મળે. કાંઈ ચાલો. તો ગાઈઝ અમને અહીંયા જોવા મળી ગયો છે નાનો એવો કરેશલો. તમે આવું તો કોઈ દી જોયું નહીં હોય એટલે તમને બતાડી દઉં. જો બાકી વ્યૂની તો વાત તો હું કરતો જ રહીશ. જો વ્યૂ છે એક નંબર. મારા કલેજાઓ 44 બીચ ઉપર આવી જાય. તો ભાઈ હવે મસ્ત ફરી કરવીને આપણે 6 વાગ્યાના નીકળી ગયા હતા ને અત્યારે વાગ્યા છે 10:10 થઈ છે ને અમે વ્યા છીએ. બાપુ મજા આવી કે નહીં? મજા આવી? બહુ મજા આવી. શું કે પ્રતિકભાઈ, મજા આવી ને? બહુ મજા. ગૌતમભાઈ મજા આવી. જો કેરી ખાઈ બહુ જો હવે ભાઈ કેરી સુધારી. અમે બોક્સ પડ્યું એમાંથી 4-5 કેરી કાઢી લીધી છે. બોક્સના પૈસા દીધા. આમના થોડી છે, ખાવી તો પડે ને. ખાઈ લઈ પછી મળી. બાકી થાકી તો ગયા છે. તો ભાઈ અત્યારે છે ને આપણે ગનીભાઈની દુકાને આવ્યા છે ને ગનીભાઈ કે મારે નાસ્તો કરો. અમે કાંઈ વાંધો નહીં, હું તમને કરાવી દઉં. ખમણ કાં ગનીભાઈ મજા આવે ને? પણ એક નંબર. અને અમારા ભાઈ વડાપાઉં ખાય છે. ક્યાં ખા રહ્યો? વડાપાઉં. હા, કેમ કે અમારા ભાઈને છે ને ગુજરાતની આઈટમ ભાવતી નથી. પણ એનો કોણ સમજાવે કે આ ફેમસ છે. કાં ગનીભાઈ? આ ખમણ થઈ ગયા ને અમારા મોદી નેતા બની ગયા, પીએમ બની ગયા. અને આ વડાપાઉં ખાય. હે તો પછી યાર શું? વડાપાઉં ખાતે ભાઈ. વાહ ગનીભાઈ હવે કાંક કહી દો એને કાંક. 15 અદરક का स्वाद. बड़ी बातें ना वड़ापाव खाते. तो वही वड़ा हम गाय वड़ा पाव बराबर ને? હા. તો ભાઈ બપોરે આવીને છે ને હોઈ ગયા હતા ને અત્યારે જાગ્યા છે ને. લો ભાઈ જાગી કરીને જમવા બે ગયા. બટેટા ભૂંગળા બનાવવા અમારા અરહાનભાઈ. મસ્ત છે બટેટા ભૂંગળા. લો ભાઈ ખાવા બેસી ગયા. કેવો લાગ્યો મિની બ્લોગ? આ વ્લોગ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળ્યો બીજા વ્લોગમાં.